સુરતના લિંબાયતમાં આવેલા કેશવનગરમાં અસામાજિક તત્વોએ ઘરમાં તોડફોડ કરી સોસાયટીમાં દારૂડિયાઓ ઝઘડો કરતા હતા અને જેને લઈને સોસાયટીના રહીશોએ તેમને રોક્યા, જેથી દારૂડિયાઓએ ઘરમાં તોડફોડ કરીને પથ્થરમારો કર્યો. ઘરના બારીના કાચ તૂટ્યા છે. તોડફોડના લાઈવ વિડીયો પણ સામે આવ્યા. આ ઘટનાને લઈને સમગ્ર સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ છે. કોંગ્રેસ નેતાએ અસામાજિક તત્વોની રંજાડને લઈને ધારાસભ્ય પર નિશાન તાક્યું. मैं सबको रोकने गया, यहाँ दारू पी के सब झगड़ा कर रहे थे, गाली दे रहे थे. हमारे घर में फैमिली रहती है तो मैं उनको रोकने गया तो वो लोग गाली वाली और देने लगे. घर वाले मेरी फैमिली सब हमको अंदर ले गए. तब तो पत्थरबाजी करने लगे, कोई चाकू लेके दौड़ने लगे, कोई कुछ लेके दौड़ने लगे. सबके सब 15 से 20 लोग थे. वो पत्थर क्यों मारा? पत्थर इसलिए मारा कि हम लोग ने उनको रोका. मैंने उनको चिल्लाया इसकी वजह से कि यहाँ पे गली में सोसायटी में चीज मत करो. વિસ્તારના લોકો અમને કહે છે કે અહીંયા દારૂના અડ્ડા ચાલે છે, પણ અમે અમારી સામે તો કઈ ચાલતા નથી. પણ જ્યારે બી સવારે અમે આંગણવાડી ખોલીએ છીએ તો દારૂની બોટલો ફૂટેલી હોય છે, દારૂના બોટલો પડેલા હોય છે, નિરોધના પેકેટ, ગોદડા, બૈરાઓના કપડા બધું જ હોય છે. બહુ ગંદકી હોય છે. સવારમાં છોકરાઓ આવે એટલે અમને બહુ શરમ લાગે. શરમ જેવી કન્ડિશન તો સવારમાં હોય. બપોરના ટાઈમે ગેટ કાપીને લઈ ગયા છે. મ્યુનિસિપાલિટી વાળા ગેટ લગાડીને ગયા આંગણવાડી પર. 3:30-4 વાગ્યાની આસપાસ ગેટ કાપીને લઈ ગયા છે. એમ બી નથી કે ચોરાયો છે.